એ દાણાદાર સ્વરૂપનું બાયો ફર્ટિલાઇઝર છે, એક બાયો સ્ટિમ્યુલન્ટ છે, એક જાતનું ખાતર છે કે જે તમારા પાકના દરેક તબક્કાઓ પર કામ કરે છે. કેવા તબક્કાઓ? એ જ્યારે તમે શરૂઆતથી પાક વાવો ત્યારથી લઈને તમે પાક લણો ને ત્યાર સુધી તમને ટોકીનો ફાયદો જોવા મળશે. હું નહીં કહેતો કે તમે આખામાં વાપરો, વચમાં 2-4 લાઈનો ખાલી રાખજો, વચમાં 2-4 લાઈનો ખાલી રાખજો, કાં તો 3-4 વીઘા જે વાવેતર કર્યું હોય અડધો વીઘો ખાલી રાખજો. તમને નરી આંખે જોવાય ને એવો તફાવત જોવા મળશે. શું જોવા મળશે? કે તમારા છોડના મૂળને મજબૂત કરે છે, જમીનમાં ઊંડા સુધી પ્રસરાવે છે, એના તંતુ મૂળની સંખ્યામાં વધારો કરે છે અને તમારા પાકને છેક સુધી ગ્રીનરીમાં રાખશે. ગમે તેવી વિષમ પરિસ્થિતિની અંદર તમારા છોડને ટકી રહેવાની ક્ષમતા આવે છે. ટોકી ખાતર છે કે જેના અંદર 7 જાતના પોષક તત્વો આવે છે, જેમ કે વિટામિન સી, વિટામિન ઈ, ઓર્ગેનિક કાર્બન, માયોસિટોનિન, એ સિવાય એસ્કોર્બિક એસિડ આવે છે, એમિનો એસિડ આવે છે. આ બધી વસ્તુ તમારા છોડના અંદર જે બી પોષક તત્વોની ઉણપ હશે ને, અમુક વાર શું થાય કે તમે છોડ ભાઈ જરા 2 મિનિટ સાંભળજો. અમુક વાર શું થતું હોય કે તમારા છોડના અંદર પોષક તત્વોની ઉણપ હોય, જેના લીધે તમારા પત્તા સુકાઈ જાય અથવા તો પત્તા સફેદ થઈ જાય, કદાચ પાણી આપવામાં અથવા તો પાણીમાં ખેંચ પડી છોડના તો બી એનો વિકાસ રૂંધાવા નહીં રહે અને દરેક સમયમાં એના ટૂંકમાં એનર્જી પૂરી પાડવાનું કામ ટોકી કરે છે. 1 વીઘાની અંદર 4 કિલોનું પ્રમાણ છે. આને તમે કોઈ બી ખાતર વાપરતા હોય, ડીએપી, યુરિયા એના હંગાત મિક્સ કરીને વાપરી શકો છો. કશું ના હોય તો રેત હંગાત કરમોઈને તમે પૂંખી શકો છો. પણ જેટલા એના મૂળ મજબૂત હશે, ભરાવદાર હશે, ઊંડા સુધી પ્રસરેલા હશે, એટલો તમારો પાક વ્યવસ્થિત થશે અને છેક સુધી ખરાબ વાતાવરણની અંદર બી એ સ્ટેમિના ઝીલી શકશે. मतलब પૂંખી જ દેવાનું. હા, પૂંખી દેવાનું. ડીએપી પહેરતા હોય તો સોંતરાજ ને પણ તો શું કા બોટો કરે? ખાતરનું પ્રમાણ અંદર ઓછું પહેરતા હોય તો કાલ્ટીમાં ડીએપી ભેગું પણ આનો ઉપયોગ છે ને તમે જેટલો શરૂઆતના તબક્કામાં 40-50 દિવસની અંદર કરો ને એટલું વધારે ફાયદો જોવા મળશે. એનું કારણ કે જ્યારે છોડના મૂળ નાના હોય, નબળા હોય, નાજુક હોય, એ પરિસ્થિતિમાં જ એને તાકાતવર કરવાની, ભરાવદાર કરવાની જરૂર હોય છે. પછી પાક બહુ મોટો થઈ ગયા પછી એની જરૂર નહીં પડતી. તો અત્યારે તમારો જે આ પ્રાથમિક તબક્કો છે આની અંદર જ તમે જો ટોકી વીઘે 4 કિલો લેખે અપાઈ દેશો, હું કહું છું ને 2-4 પાળિયા ખાલી રાખજો, તમને ગેરંટી તફાવત જોવા મળશે. અને એવું નહીં કે આ નરોડા વટવા અમદાવાદમાં બને છે અમે લઈને આવીએ છીએ. આમ યુએસએ ની પ્રોડક્ટ છે, અમેરિકાથી આયાત કરવામાં આવે છે. તો ખાસ આપણે ચાહીએ તો દોસ્તો આપણે ચાહીએ તમે લેવો મફત કોઈ મફત મળતા નહીં. હવે આપણે જે પ્રોડક્ટ ની વાત કરી એટલે બધા ભૂલી જાય થોડું, તમને ખબર કલાક તો આપણે આનું નામ 3 વાર મોટેથી બોલશું એટલે આપણને યાદ રહે. ફૂગનાશક માં કઈ પ્રોડક્ટ ની વાત